સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચારની। જમ્મુના કટરામાં વૈષ્ણોદેવી મંદિરમાં જે ભાગદોડ મચી છે તેની વાત કરીશું તો ભાગદોડમાં 10થી વધુના મોતના સમાચાર જે સામે આવ્યા અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ પણ થયા છે। તો નવા વર્ષના પગલે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ત્યાં જ આ ઘટના બની હતી અને અત્યાર સુધીમાં વાત કરીએ તો 12 લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો જેટલા ઘાયલ થયા છે તે તમામ લોકોને નારાયણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પીએમ મોદી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તો મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે। રક્ષા મંત્રી રાજનાથસિંહે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। જે દુર્ઘટના ઘટી છે તેના માટે દુઃખ વ્યક્ત કર્યું છે। આગળ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। તો મોડી રાત્રે આ ઘટના બની હતી જેમાં રાત્રે 2:45 આ ભાગદોડ છે તે મચવા પામી હતી અને અત્યાર સુધીમાં 12 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે અને 14 જેટલા લોકો છે તે ઘાયલ થયા છે। અને વાત કરીએ તો જે મૃતકો છે તેમના પરિવારજનોને વળતરની જાહેરાત પણ કરવામાં આવી છે। 12 લાખ રૂપિયાનું જે વળતર છે તે આ ઘટના બાદ છે તે જાહેરાત કરવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને આપવામાં આવશે। તો નવા વર્ષની શરૂઆતમાં જ આ દુઃખદ ઘટના છે તે બની છે। તો નવું વર્ષ એક તો આજથી શરૂ થયું છે અને આજથી સૌ કોઈ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે સૌ કોઈનું જીવન છે તે મંગલમય રહે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે। પરંતુ નવા વર્ષના પ્રારંભમાં જ આપણા દેશમાં વાત કરીએ તો આ પ્રકારની ઘટના છે તે સૌથી પહેલાં સામે આવી અને જ્યાં વૈષ્ણોદેવી મંદિરમાં આ પ્રકારની ઘટના બની છે તેમાં અનેક લોકોએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે। તો શરૂઆત છે નવા વર્ષની છે તે આ પ્રકારે થઈ છે। તો વાત કરીએ જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાત્રે લગભગ આપણે જે પ્રકારે વાત કરી 2:45 જે ભાગદોડ મચી હતી। 12 લોકોના અત્યાર સુધીમાં મોતના સમાચાર સામે આવી ગયા છે। 14થી વધારે લોકો છે તે ઘાયલના સમાચાર સામે આવ્યા છે। 3 લોકોની હાલત છે તે અત્યારે અતિ ગંભીર છે તે માનવામાં આવે છે। તો તમામ ઘાયલોને જે નજીકની હોસ્પિટલ છે નારાયણ હોસ્પિટલ ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યા છે। જે મૃતકો છે તેમાં મોટા ભાગના વાત કરીએ તો દિલ્હી, હરિયાણા, પંજાબ અને જે જમ્મુ કાશ્મીરના લોકો છે અને એમાં જે 2 મહિલાઓનો પણ સમાવેશ છે તે આ મૃતકોમાં છે તે થાય છે। તો ઘટના સ્થળે જે હાજર લોકો છે તે લોકોએ પણ શું કીધું હતું તેની વાત કરીએ તો તેમનું કહેવું છે કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હતી નહીં। મોટી સંખ્યામાં લોકો છે તે અચાનક ભેગા થઈ ગયા અને બહાર નીકળવા માટે પણ કોઈ રસ્તો હતો જ નહીં અને તેના કારણે છે કે આ મોટી દુર્ઘટના છે તે ઘટવા પામી છે। તો જ્યાંના જે લોકો જ્યાં હાજર હતા તે લોકોનું આ કહેવું છે કે ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી, સુરક્ષાની વ્યવસ્થાનો અભાવ હતો। બહાર નીકળવા માટે કોઈ રસ્તો નહોતો પરંતુ જે રસ્તો આવવાનો અંદર આવવાનો રસ્તો હતો ત્યાં છે જે મોટી સંખ્યામાં લોકો છે તે આવી પહોંચ્યા અને તેના કારણે આ દુર્ઘટના છે તે ઘટવા પામી હતી। બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો એટલે સુરક્ષા પર તો સીધા સવાલ કે સુરક્ષાનો કોઈ જ રસ્તો છે તે પૂરતી વ્યવસ્થા હતી નહીં તે પ્રકારનું ત્યાં જે લોકો હતા તેમનું કહેવું છે। તો ફોન લાઈન પર અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ SS પઠાણી જોડાઈ ગયા છે। જી સર, સ્વાગત છે આપનું સૌથી પહેલા બુલેટિન ઇન્ડિયામાં। અને જે આ ઘટના નવા આપણે વાત કરીએ जो ये घटना सामने आई है SS पठानी जी, जिस प्रकार से अभी साल के शुरुआत में ही ये घटना सामने आई है, बहुत ही दुख भरी घटना साल के शुरुआत में ही हमको ये सुनने को मिला। मैं वही आपसे कह रहा था कि बहुत ही दुखपूर्ण घटना है और मैं उनके तमाम लोगों को जिन्होंने इसमें अपनी जान गंवाई है उनके परिवार को डीप कंडोलेंसेस देता हूँ। इसके साथ ये भी जरूरी है कि जब ऐसे ओकेजन हो तो एडमिनिस्ट्रेशन को थोड़ी अपने जो प्रिकॉशंस हैं, बेसिकली क्राउड कंट्रोल जो मेजर्स हैं वो थोड़े बढ़ा देने चाहिए। तो अभी इसका नतीजा आई एम वेरी श्योर कोर्ट ऑफ इंक्वायरी वगैरह कुछ इसकी जांच की जाएगी और उन कारणों के ऊपर विचार किया जाएगा कि किस वजह से ये घटना हुई है। लेकिन उम्मीद है कि एडमिनिस्ट्रेशन कुछ जो स्पेशल ओकेजन होते हैं जैसे नवरात्रि और ये न्यू ईयर ये है जिसमें लोग अपनी धार्मिक भावनाओं की अपनी प्रार्थना करने के लिए ऐसी पवित्र जगह पे आते हैं, तो ये क्लियर कट केस है जहाँ पे एडमिनिस्ट्रेशन काफी हद तक फेल हुआ है। और मैं ये भी जरूरी समझता हूँ कि इस घटनाओं की जांच के बाद जो दोषी पाए जाएं उनके ऊपर कड़ी कार्रवाई की जाए
ताकि भविष्य में ऐसी घटनाओं की पुनरावृत्ति ना हो। जी, आपकी बात सही है, पर जो बात करें जो सुरक्षा की जो बात है, जहाँ पे जो आने का रास्ता और जाने का रास्ता, वहाँ पे जो लोग थे उनका भी कहना है कि जो आने का रास्ता था, परंतु हम बात करें तो बाहर जाने का रास्ता नहीं था, और जो इसकी व्यवस्था भी जो पूरी नहीं थी, जिसकी वजह से ये भगदड़ मच गई है। तो सुरक्षा पे बहुत बड़ा सवाल है कि अभी हुआ है, ज़ाहिर तौर पर नया साल है तो लोग तो आते हैं, ऐसी जानकारी भी होगी, फिर भी कोई सुरक्षा इस प्रकार से नहीं हुई, तो इसके आप जिम्मेदार किसको मानते हैं? देखिए, जहाँ तक मैं कई बार वैष्णो देवी जा चुका हूँ और वहाँ पे जो सिस्टम है वो बहुत बढ़िया है। हम ये नहीं कह सकते कि वहाँ जो ट्रैक है जो जाने के लिए उसकी चौड़ाई भी काफी है और दोनों तरफ से लोग आ जा सकते हैं, लेकिन ये भी जो घटना के जो कारण है इसमें बेसिकली देखिए सुरक्षा वाला मुद्दा अलग है, लेकिन बेसिकली क्राउड कंट्रोल का जो मेजरमेंट से वो उसमें रही है, कहीं त्रुटि रह गई है। क्योंकि भी मैंने देखा है कि जब क्राउड ज्यादा बढ़ जाती है तो कुछ लोगों को रोक दिया जाता है और जब तक आगे क्राउड नहीं छट जाती है। लेकिन अगर ये हुआ है तो इसमें कोई ना कोई त्रुटि है। क्राउड कंट्रोल मेजर के लिए जो भी जिम्मेवार हैं उनके ऊपर मेरे अपने हिसाब से एक बड़ी कार्रवाई होनी चाहिए और आई एम श्योर एडमिनिस्ट्रेशन विल टेक केयर ऑफ इट एंड एंश्योर कि ये दोबारा ऐसी घटना ना। जी, आपने कहा जो त्रुटि रह गई है, तो आपके हिसाब से जो क्राउड कंट्रोल नहीं हो पाया, ये एक ही त्रुटि है जो रह गई है, पर बाकी कुछ कारण भी आप कह सकते हो? देखिए, ये यहाँ पे हमेशा अपने मैं आपको बताता हूँ कि इन्होंने एक सिस्टम बनाया हुआ है कि 30,000 से ज्यादा लोग या 20,000 से ज्यादा लोग एक दिन में वो नहीं जाएंगे। उसका जो सिस्टम है वो नीचे से शुरू होता है, उतने लोगों को परमिट किया जाता है जितने लोगों को लोग मैनेज कर सकें और वो माता के दरबार में अपने दर्शन कर सकें। अभी ये क्यों हुआ है, कैसे हुआ है, कौन इसके लिए जिम्मेवार है, ये मैं इसके ऊपर कोई अभी कंजेक्चर नहीं देना चाहता। I'm very sure a probe will be ordered, a independent probe will be ordered, and people who have defaulted, basically related to the administration and the crowd control measures, they will be suitably punished. जी, बहुत बहुत शुक्रिया SS पठानी जी हमारे साथ जुड़ने के लिए। તો ભાગદોડના સમાચાર નવા વર્ષની શરૂઆતમાં જ આ દુઃખદ ઘટના છે તે સામે આવી અને અત્યાર સુધીમાં જે 12 લોકોના જે મોતના સમાચાર પણ સામે આવી ચૂક્યા છે અને 12 લાખના વળતરની જાહેરાત છે તે કરવામાં આવી છે, જેટલા પણ મૃતકો છે મૃતકોમાં મોટાભાગે આપણે વાત કરીએ તો દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના લોકો કે જે મૃતકોમાં મોટાભાગે છે તે અહીંયા સામેલ છે। તો નવા વર્ષની શરૂઆતમાં જ છે તે આ દુઃખદ ઘટના સામે આવી તો પીએમ મોદી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, તેમણે ટ્વીટ કર્યું અને ટ્વીટમાં તેમણે કહ્યું કે માતા વૈષ્ણોદેવી ભવનમાં જે ભાગદોડ થયેલી છે તેમાં લોકોએ જીવ ગુમાવ્યા, એનાથી ખૂબ જ દુઃખી છું। શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે। ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરે છે। તો કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારજનોને 2 લાખનું વળતર આપશે। વડાપ્રધાને જે રાજ્યપાલ મનોજ સિંહા છે, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે બનાવને લઈને તેમણે વાતચીત પણ કરી અને જે સ્થિતિ પર છે તેઓ સતત નજર પણ રાખી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી મૃતકના પરિવારજનોને રૂપિયા 2 લાખ અને ઘાયલોને 50,000 વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી ચૂકી છે। આ સિવાય જે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ છે મનોજ સિંહાએ પણ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તો ઘાયલોના પરિવારનો ખર્ચ છે તે શ્રાઇન બોર્ડ ઉઠાવશે તેવું તેમણે આ મુદ્દે જાહેરાત કરી છે। એટલે કે જે રાજ્યપાલ છે મનોજ સિંહા તેમણે 10 લાખની જાહેરાત કરી છે અને જે કેન્દ્ર સરકારે પણ 2 લાખની જાહેરાત કરી છે। એટલે મૃતકોને આ દ્વારા 12 લાખની છે તે વળતરની જાહેરાત કરવામાં આવી છે। ઘાયલોને કેન્દ્ર સરકાર દ્વારા 50,000 અને મનોજ સિંહા જે રાજ્યપાલ છે જમ્મુ કાશ્મીરના તેમના દ્વારા 2 લાખની જાહેરાત છે તે ઘાયલો માટે કરવામાં આવી છે। આ સિવાય આગળ વાત કરીએ પીએમ મોદી દ્વારા જે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું, આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું। તેમણે કહ્યું કે શક્ય તમામ જેટલી મદદ છે તે કરવામાં આવી રહી છે। તેમણે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો। તેમણે પણ ટ્વીટ કર્યું અને ટ્વીટમાં અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું કે આ દુઃખદ અકસ્માતથી હૃદય છે તે ખૂબ જ દુઃખી છે। રાજ્યપાલ મનોજ સિંહા સાથે પણ તેમણે વાત કરી। ઘાયલોને સારવાર આપવા માટે જે વહીવટીતંત્ર છે તે સતત કામ કરી રહ્યું છે। અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે તેમણે સંવેદના પણ વ્યક્ત કરી હતી।
तो सीनियर रिपोर्टर रविंद्र જમ્મુ કાશ્મીરમાં જે ઘટના સામે આવી છે ખૂબ જ દુઃખભરી ઘટના સામે આવી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના છે જે વ્યક્ત કરી રહ્યા છે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું રાજનાથ સિંહ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું हमारा संवाददाता सीनियर संवाददाता जुड़ा गया है रविंद्र श्रीवास्तव। तो रविंद्र जी, जो हम घटना की हम बात कर रहे हैं, अभी वैष्णो देवी की जो घटना सामने आई है, नए साल की शुरुआत में ही ये दुख भरी घटना है जो अभी सामने आई है। आपके हिसाब से ये घटना है का बहुत सारे कारण है अभी बताए जा रहे हैं, बहुत सारा जो क्राउड जो कंट्रोल है वो नहीं हो पाया, तो आप सबसे पहले क्या कहना चाहेंगे जो घटना अभी घटी है? जी देखिए, नए साल पर माता वैष्णो देवी के दर्शनों के लिए बड़ी संख्या में लोग उमड़ते हैं और सबसे बड़ी वजह ये भी रही कि जो पंजाब के अंदर जो किसान थे वो ट्रैक पर बैठे हुए थे, जिसकी वजह से काफी सारी ट्रेनें रद्द थी और 28 तारीख को ही ट्रेनें जो हैं वो चली हैं, जिसके बाद काफी संख्या में लोग जो हैं वहां पर उमड़े हैं और बेतहाशा लोग वहां पहुंचे हैं, क्योंकि पहले दिन जो है साल का वो माता रानी का आशीर्वाद लेने के लिए लोग पहुंचते हैं। लेकिन जिस प्रकार से लोग पहुंचे हैं उसकी व्यवस्था जो है वो सही तरीके से नहीं श्राइन बोर्ड के द्वारा की गई और यही वजह है कि बड़ी संख्या में लोग जो हैं भगदड़ मची और बड़ी संख्या में लोग जो हैं जिनकी मौत जो है इस भगदड़ के बीच में हुई है। करीब 12 लोग जो है वो माता वैष्णो देवी के श्रद्धालु जो हैं वो मारे गए हैं और 13 के करीब जख्मी हैं, जिनको श्राइन बोर्ड के अस्पताल जो है नारायणा वहां पर उनका इलाज जो है वो किया जा रहा है। हालांकि सरकार की तरफ से हेल्पलाइन नंबर जो है वो जारी कर दिए गए हैं और प्रधानमंत्री नरेंद्र मोदी ने भी इसका दुख जाहिर किया है। राष्ट्रपति कोविंद ने भी इस घटना की अपनी प्रति जो है संवेदना जाहिर की है। तो ऐसे में कहा जाए संवेदनाएं तो जाहिर हुई हैं, लेकिन कहीं ना कहीं जिस प्रकार से साल के पहले दिन ही माता वैष्णो देवी के श्रद्धालुओं की मौत हो जाना, ये अपने आप में एक बहुत बड़ा सवाल है और कहीं ना कहीं प्रश्न चिन्ह जो है वो श्राइन बोर्ड के ऊपर लगता है कि आखिरकार पहले से व्यवस्था जो है वो क्यों नहीं की गई। इतनी भगदड़ जो थी नहीं होने देनी चाहिए थी। अगर कटरा में ही इन श्रद्धालुओं को रोक लिया जाता तो इतनी भगदड़ जो है भवन पे ना होती और यही वजह है कि वहां भगदड़ मची और काफी सारे लोग जो हैं वो मारे भी गए। जी रविंद्र जी, पहले से व्यवस्था की आपने बात की, तो जिस प्रकार से उम्मीद से ज्यादा इस प्रकार से देगा सोचा नहीं होगा कि इतने सारे श्रद्धालु हैं वो इधर आ जाएंगे। दोनों रास्तों में से जिस प्रकार से बात हो रही कि जाने का कोई रास्ता, बाहर जाने का रास्ता किसी को नहीं मिल रहा था, इसकी वजह से ये भगदड़ मच गई। तो व्यवस्था की बात कर रहे हैं, तो आप क्या कहेंगे, किस प्रकार से व्यवस्था अगर हो सकती थी, अगर जानकारी है कि ज्यादा श्रद्धालु हैं तो वो आ सके, तो कैसी व्यवस्था हो पाएगी? जी देखिए, हालांकि मैंने जैसे पहले भी बताया कि माता वैष्णो देवी के दर्शनों के लिए 31 तारीख से लोग जुटना शुरू हो जाते हैं और कोशिश यही होती है श्रद्धालुओं की कि पहले दिन 1 जनवरी को ही माता रानी के दर्शन किए जाएं। तो यही वजह होती है कि बड़ी संख्या में 80 से 1 लाख के करीब श्रद्धालु जो हैं वहां पहुंचते हैं दर्शनों के लिए। लेकिन जो इस प्रकार से भगदड़ मची है, अगर श्रद्धालुओं को कटरा में बहुत ज्यादा संख्या में, क्योंकि जिस प्रकार से श्रद्धालु वहां पहुंचे हैं, अगर उनको नीचे कटरा में ही रोक लिया जाता, जो श्रद्धालु वहां पहुंचे हैं उनको दर्शन करने के बाद बाकी के श्रद्धालुओं को भेजा जाता, तो शायद ये घटना ना घटित होती। लेकिन देखा जाए तो व्यवस्था जो है वो सही नहीं तरीके से श्राइन बोर्ड कर पाया, जिसकी वजह से भगदड़ मची है और भगदड़ मचने के बाद वहां पर जो माहौल बना है उसमें काफी ज्यादा लोग जो हैं खास करके पैरों के नीचे आए हैं, कई गिरे भी हैं और गिरने के बाद जब पब्लिक की भगदड़ मची है उसमें 12 लोगों की मौत हो गई है। तो कहीं ना कहीं ये चीज तो दर्शाती है कि श्राइन बोर्ड की व्यवस्था जो है वो कहीं ना कहीं लचर रही है। यही वजह है कि लोगों की मौत जो है वो सामने आई है।
जी रविंद्र जी, जो श्राइन बोर्ड की बात हो रही है, तो हम बात करें इस प्रकार से इतनी बड़ी घटना साल के पहले ही दिन, तो क्या क्या एक्शन लिया जा सकता है अभी आगे और कार्यवाही जी किस प्रकार से हो सकती है इसकी? जी देखिए, इसके लिए एलजी मनोज सिन्हा ने इसके ऊपर एक कमेटी बना दी है और पूरे तथ्य जो हैं उनको देखा जाएगा कि क्या वजह क्या थी और किस प्रकार से लोगों की मौत हुई है, क्योंकि पहली तारीख को ही मौत हो जाना कहीं ना कहीं दुखद है। ये देश के लिए बहुत बड़ी बात है और माता वैष्णो देवी के दर्शनों के लिए पहुंचे लोग जो हैं उनका मारा जाना कहीं ना कहीं चिंता का विषय जरूर है। ऐसे में श्राइन बोर्ड कटघरे में जरूर खड़ा होगा, उनके ऊपर सवालिया निशान खड़े होंगे और हो सकता है कि कई बड़े अफसरों के ऊपर कार्रवाई भी हो। जी बड़े अफसर को पर कार्यवाही हो, पर जो हम श्राइन बोर्ड वो कटघरे में जरूर है, तो अकेला श्राइन बोर्ड ही इसके लिए जिम्मेदार है या फिर आप किसी और को भी इसको जिम्मेदार है वो मानते हैं? जी देखिए, इसमें श्राइन बोर्ड तो जिम्मेदार है ही, लेकिन लोग भी जो दर्शनों के लिए आपाधापी करते हैं, अगर सही व्यवस्था से चलते रहते तो शायद ये चीज ना होती। लेकिन कहीं ना कहीं जिस प्रकार से भीड़ बढ़ी है तो ऐसे में श्राइन बोर्ड ही जिम्मेदार माना जाएगा, क्योंकि श्रद्धालुओं को अगर आप रोकोगे नहीं, उनकी व्यवस्था नहीं करोगे तो भगदड़ मचेगी और भगदड़ में तय है कि ऐसी घटनाएं सामने आएंगी और भविष्य में भी अगर श्राइन बोर्ड ने कोई उचित कदम नहीं उठाए तो ऐसी घटनाएं दोबारा भी हो सकती हैं। जी रविंद्र जी, बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए और ये सारी जानकारी हमारे साथ देने के लिए। तो જે પ્રકારની ઘટના અને શ્રાઇન બોર્ડ સીધું જ આમાં આપણે વાત કરીએ તો જે સેન્ટર પોઈન્ટ પર છે અને સીધા સવાલ છે જે શ્રાઇન બોર્ડને થઈ રહ્યા છે કે આટલી મોટી માત્રામાં જે શ્રદ્ધાળુ આવ્યા તો તેમને રોકવાની કે વ્યવસ્થા છે તે શા માટે નથી કરવામાં આવી। એ પ્રકારે આપણે વાત કરીએ તો નવું વર્ષ છે અને જે પ્રકારે વાત કરીએ કે ટ્રેનો જે પહેલાંથી શરૂ થઈ ગઈ હતી, 2-3 દિવસ પહેલાંથી શરૂ થઈ ગઈ હતી, તો આ જાણકારી હશે તો મોટા પ્રમાણમાં લોકો આવશે તો એની વ્યવસ્થા છે તે આગોતરા આયોજન કેમ ન કરવામાં આવ્યા તે પ્રકારના સવાલો છે તે પણ અત્યારે મોટા ભાગે છે તે થઈ રહ્યા છે। અને જે વાત કરીએ તો એક સાથે આટલા બધા લોકો છે તે તેમને અંદર પ્રવેશ આપવામાં શા માટે આવે, જે પ્રકારે કોરોનાની ગાઈડલાઇન્સ પણ છે અને તેના બાદ પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા છે શ્રાઇન બોર્ડ દ્વારા કેમ ન કરવામાં આવી, એટલે ચોક્કસથી સવાલ છે તે શ્રાઇન બોર્ડ પર ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે। અને જે પ્રકારે મનોજ સિન્હા છે તેના રાજ્યપાલ તેમણે એક કમિટી પણ બનાવી નાખી છે, જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે કમિટી બનાવી દીધી છે અને જે પણ આમાં કારણો રહ્યા છે તેની પણ જાંચ કરવામાં આવશે, તેની પર છે તે તપાસ કરવામાં આવશે અને જે પણ ઘટના ઘટિત થઈ છે તેના કારણો પણ જાણવામાં આવશે। જે પણ શ્રાઇન બોર્ડ છે તે લોકો પાસે પણ જાણકારી લેવામાં આવશે કે શા માટે આગોતરા આયોજન છે તે આ મુદ્દે ન કરવામાં આવ્યા, કારણ કે સવાલ ખૂબ જ મોટો છે।